નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દિગંબર સાધુઓના હેરત ભર્યા પ્રયોગો નિહાળી અકળેઠ જનમેદની થઈ મંત્રમુગ્ધ। રવાડી શાહી સ્નાન, મહાપૂજાને મહાઆરતી સાથે મહાશિવરાત્રિના મેળાની થઈ પૂર્ણાહુતિ। 10 લાખથી વધુ ભાવિકોએ મેળાની મજા માણી। તંત્રની વ્યવસ્થા અને ધર્મ ભક્તિ ભોજન સેવાથી લોકો થયા પ્રભાવિત। ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી શિવ ભક્તોએ પકડી વતનની વાટ। એસટી વિભાગની પણ કામગીરી રહી પ્રશંસનીય। મહાશિવરાત્રિએ દિવસભર શિવ મંદિરોમાં ગુંજતો રહ્યો શિવ મહિમા। ભોળાનાથને પ્રિય એવી ભાંગની પ્રસાદી તરીકે કરવામાં આવ્યું વિતરણ। વિવિધ શણગારથી શિવાલયો દીપી ઉઠ્યા। અને સ્પિનરોના તરખાટ સામે ઇંગ્લેન્ડે સ્વીકારી ત્રીજે જ દિવસે શરણાગતિ। ધર્મશાલા ટેસ્ટમાં શાનદાર વિજય સાથે ભારતે 4-1થી શ્રેણી જીતી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। હર હર મહાદેવ અને જય ગિરનારીના જયઘોષ વચ્ચે ગઈકાલે ભવનાથ તીર્થક્ષેત્ર શિવમય બન્યું હતું। 4 દિવસ ચાલી રહેલ મહાશિવરાત્રિના મેળાનું ગઈકાલે વિધિવત રીતે સમાપન હતું, જેને કારણે ભાવિકોનો શિવભાવ પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો। સાંજે 7:30 કલાકે જૂના અગ્નિ અખાડા ખાતેથી દત્ત ભગવાનનું પૂજન કરીને વિવિધ પાલખીઓ નીકળી હતી। ગાયત્રી માતાજી, ગણપતિ મહારાજ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની પ્રતિષ્ઠા સાથે અલગ અલગ પાલખી યાત્રામાં દેવી દેવતાઓના જય જયકાર વચ્ચે સાધુ સંતોએ રવાડીનો પ્રારંભ કર્યો હતો। ખાસ કરીને દેશભરના અલગ અલગ અખાડામાંથી આવેલ દિગંબર સાધુઓએ મુખ્ય માર્ગ ઉપર હેરત ભર્યા પ્રયોગો કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ સાધુઓની ઉંમર પણ ન જાણી શકાય એટલી ચપળતા અને સ્ફૂર્તિથી દિગંબર સાધુઓએ ભવનાથના માર્ગ ઉપર અલગ અલગ પ્રયોગો કર્યા હતા, જે નિહાળીને શિવ ભક્તો રીતસરના ભાવ વિભોર થતા જોવા મળ્યા હતા। ચપળતા અને સ્ફૂર્તિનો પરિચય કરાવતા દિગંબર સાધુઓની સાથે અલગ અલગ અખાડાના સભાપતિઓ પણ રવાડીમાં જોડાયા હતા। શિવરાત્રિના મેળાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત
ટ્રેક્ટરના માધ્યમથી આ રવાડી નીકળી હતી, જે જૂના અગ્નિ અખાડાથી નીકળીને મુખ્ય માર્ગ ઉપર પરિભ્રમણ કરીને ભવનાથ મંદિરે રાત્રે પહોંચી હતી. આ પૂર્વે બપોરે 2 વાગ્યાથી જ ભવનાથના મુખ્ય માર્ગ ઉપર આજુબાજુ જ્યાં જગ્યા મળે ત્યાં ભાવિકો રવાડીના દર્શન કરવા માટે ગોઠવાઈ ગયા હતા. લગભગ 5 થી 6 કલાકની પ્રતીક્ષા બાદ જ્યારે સાધુ સંતોની આ રવાડી નીકળી ત્યારે પોતાના ધર્મપ્રિય મહાત્માઓના દર્શન કરીને ગુજરાતભરમાંથી આવેલા શિવભક્તો સજળ નહીને દર્શન કરતા રહ્યા હતા. 12 કલાકે ભવનાથ મંદિરે આ રવાડી પહોંચી એ પૂર્વે તમામ સાધુ સંતોએ અને સેવકોએ જય ગિરનારીને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જાપથી ભવનાથ ક્ષેત્રને ગુંજવી દીધું હતું. પૂરી શ્રદ્ધાથી ગઈકાલે રવાડીમાં લાખોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેને કારણે ભવનાથ તીર્થક્ષેત્રમાં મહાશિવરાત્રિનો આ મેળો સાચા અર્થમાં મિની કુંભ મેળો બની રહ્યો હતો. मैं योगेश गंधर्व मुंबई से हूँ, प्लेबैक सिंगर हूँ, कई सारी फिल्मों में गाया है, सीरियल्स में गाया है और अभी बापूजी के दरबार में हम लोग आश्रम में आए हैं, रामगिरी जी महाराज के आश्रम में हाजिरी लगाने के लिए. 3 दिन से रोज कार्यक्रम चल रहा है, आज भी भजन का कार्यक्रम है, तो सब आपके आशीर्वाद से हम खुशनसीब हैं कि बाबा के दरबार में आए हाजिरी लगाने. अब जूनागढ़ में पहली बार आई? मैं जूनागढ़ में पहली बार आया, पहली बार आया हूँ, पहली बार ही आया हूँ. कैसा लगता है? बहुत आनंद आ रहा है. मैं अपने जीवन में ऐसा आनंद कभी मैंने महसूस नहीं किया जो आज मुझे फील हो रहा है 3 दिन. बहुत आनंद आ रहा है और ये इसका योगदान है गीता बहन हमारी. यही इन्हीं का योगदान है. हम तो जानते भी नहीं थे जूनागढ़ को, ये हमें लेके आई है. अब ये सोचिए कनाडा लंदन में रहने वाली हमें मुंबई से इनवाइट किया है, मतलब बहुत बड़ी बात है हमारे लिए. और ये सब संजोग महादेव का था और बापूजी का था जो हम लोग यहाँ आ पाए. હા, આ મહાશિવરાત્રીનો મેળો મારી દર વખતે પૂજા હોય છે અને નસીબદાર છું કે મને હરિગીરી બાપુ 1 કલાક પૂજા કરવાની, કારણ કે પૂજામાં પણ પંચામૃત, મધ, શેરડીનો રસ, આજ તો ખાસ કરીને શેરડીનો રસ શંકર દાદાને ચડાવો તો એનું પુણ્ય અલગ જ છે. મારું આખું ફેમિલી, મારી દીકરી પણ આજ બોમ્બેથી આવ્યા છે. શિવરાત્રીના મેળામાં તમે આ પ્રજા જોવ કેવી સરસ રીતે મેળો માણે છે. જુનાગઢની અંદર મજૂર વર્ગ, ગરીબ વર્ગ જે ખેતી કામ કરતા હોય, અને હવે તો યંગ જનરેશન પણ ખૂબ મેળામાં આવે, મેળાની બધા મજા માણે અને શાંતિથી મેળો સંપન્ન થાય. કારણ કે કોર્પોરેશન, પોલીસ તંત્ર, વન તંત્ર અને વહીવટી તંત્ર આ છેલ્લા 2 મહિનાથી તૈયારી કરીએ ને ત્યારે મેળો સંપન્ન પૂરો થાય છે. ફરીને પરમ કૃપાળુ પરમાત્માને, શિવજીને પ્રાર્થના કરું, હે ભોલેનાથ, જે લોકો આવ્યા એને પણ ખૂબ પ્રગતિ કરાવજે અને શાંતિથી મેળો પૂરો કરી અને પોતપોતાના ઘરે પહોંચી જાય. અમે જેતપુર તાલુકો ચારણ સમઢિયાળા અમારું ગામ છે. અમે જય હો ગ્રુપ અમારું એક ફેમિલી ગ્રુપ, તમે સમજો કે ઓલ ગ્રુપ, બધી સમસ્ત જ્ઞાતિ સાથે અમે શિવરાત્રિ મેળાની અંદર અગાઉના વર્ષમાં પાણીની બોટલ અમે વિતરણ કરતા. સાધુ સંતો, પોલીસ સેવા સેવકો અને પ્રજાલોકો બધાને અમે પાણીની બોટલ આપતા. પણ પ્લાસ્ટિક બેડના હિસાબે અમે આ વખતે ટ્રેટાપેક જ્યુસ જે 12,000 પેકેટ અમે અત્યારે શિવરાત્રિ મેળાની અંદર વિતરણ કરવાના અમારું આખું જય હો ગ્રુપ છે. અને જય હો ગ્રુપની અંદર અમે રવેડી ચાલુ થાય ત્યાંથી કે છેક પૂરી થાય ત્યાં સુધી અમે આ સેવાનું કામ અમારું કાયમિક માટે ચાલુ રહેશે. આ વખતે તમને તંત્ર દ્વારા વ્યવસ્થા થઈ કેવી લાગી? એકદમ જબરદસ્ત અને થોડુંક સ્ટ્રિક્ટલી છે. અને પ્લાસ્ટિક અત્યારે આખી રવેડીના રોડ ઉપર આટા મારી ક્યાંય પ્લાસ્ટિક નથી, એકદમ ચોખ્ખાઈ અને થોડુંક સ્ટ્રિક્ટલી છે. બહુ મજા આવશે, પબ્લિકને પણ મજા આવી.
મહાવત તેરસ સુધી યોજાતો મહાશિવરાત્રિના મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર સાધુઓ સંતોની રવાડી અને ત્યારબાદ મૃગીકુંડનું શાહી સ્નાન રહેતું હોય છે. ધાર્મિક વાયકા પ્રમાણે ભગવાન શિવજી પોતે રાત્રે મધરાત્રે મૃગીકુંડમાં સ્નાન કરવા આવતા હોય છે અને એ વાયકાને અનુસરીને મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ મહાત્માઓના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં શિવભક્તો તલપાપડ રહેતા હોય છે. ગઈકાલે ભવનાથ મંદિરના મહંત હરિગીરીજી મહારાજે મૃગીકુંડમાં ભરેલા જળનું પૂજન કર્યું હતું ને એ સાથે જ જય ગિરનારીના જય ઘોષથી સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરવા પડ્યા હતા. પાણીમાં સ્નાન કરવા સમયે જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયા અને મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, મેયર ગીતાબેન પરમાર સહિતના પદાધિકારીઓ પણ મૃગીકુંડના કાંઠે હાજર રહ્યા હતા અને સંતો મહંતોના દર્શન કરીને જિલ્લા કલેક્ટરે પણ ધન્યતા અનુભવી હતી. દરમિયાન કલેક્ટરે સોશિયલ મીડિયામાં એક સંદેશ મૂકીને મહાશિવરાત્રિના મેળામાં પત્રકાર મિત્રો અથવા તો આમ નાગરિકોએ જે કંઈ સાથ સહકાર આપ્યો છે એનો આભાર માનીને મહાશિવરાત્રિના મેળાને જૂનાગઢનો એક અલૌકિક અવસર ગણાવ્યો હતો. દરમિયાન મહાશિવરાત્રિના મેળાના સમાપન પ્રસંગે મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ભવનાથ દાદાની મહાપૂજા અને મહાઆરતી ઉતારવામાં આવ્યા હતા, જેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી અને ભવનાથ દાદાની આરતીના દર્શન કર્યા હતા. હરિગીરી મહારાજે પોતાની પ્રચંડ આભા વચ્ચે આ ભવનાથ દાદાની આરતી ઉતારી ત્યારે ઓમ નમઃ શિવાયના જાપથી અને મૃત્યુંજય મહામંત્રના જાપથી ભવનાથ મંદિર શોભી ઉઠ્યું હતું. મહાશિવરાત્રિના મેળામાં આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ભાવિકો આવ્યા હોય તેવી ધારણા વહીવટીતંત્રએ તો વ્યક્ત કરી છે, પરંતુ જે લોકોએ નજરે જોયું છે તેમણે પણ સોનાપુરથી લઈ અને ભવનાથ સુધી અકડેઠડ માનવ મેરામણના દર્શન કર્યા છે. દામોદર કુંડથી લઈ અને ભવનાથ સુધી લોકો રોડની બંને બાજુ પદયાત્રા કરતા કરતા ભવનાથ પહોંચતા હતા અને મોઢામાં માત્ર ને માત્ર હર હર ગંગે હર હર ભવનાથ અને જય ગિરનારના જય ઘોષ ગુંજતા રહ્યા હતા. ભાવિકોએ મેળામાં વહીવટી તંત્ર દ્વારા જે કંઈ વ્યવસ્થા કરી હતી તેની ભારોભાર પ્રશંસા કરી હતી. ખાસ કરીને દૂરથી આવેલા ભાવિકો સતત 4 દિવસ સુધી 250થી વધુ અન્નક્ષેત્રમાં હજારોની સંખ્યામાં લોકોને ભોજન પીરસવામાં આવતું હતું તે જોઈને દંગ થઈ ગયા હતા. આવું તો આ સોરઠની ધર્મભૂમિમાં જ બને, આવું સ્પષ્ટ બોલીને મેળામાં આવનાર મુલાકાતીઓએ અન્નક્ષેત્ર અને તેના સ્વયંસેવકોની સેવાની ભારોભાર પ્રશંસા કરી હતી. અને આ રીતે ભવનાથમાં લગભગ આ વર્ષે 10 લાખથી વધુ યાત્રિકોએ મેળો કર્યો હોય તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. સાણંદ તાલુકામાં ગોકુળપુરા ગામથી આવું છું. લગભગ આજથી 15 વર્ષથી હું આવું છું અને અમે મિત્ર સાથે આવીએ છીએ. અહીંની જૂનાગઢની પોલીસ, નગરપાલિકા અને કોઈ પણ યાત્રાળુઓને શાંતિથી સુવિધા મળે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરતા નથી. અહીં ફૂલ વ્યવસ્થા મળે છે. તીર્થયાત્રીઓ આવો, કોઈ પણ આવે વ્યક્તિ એને સારી સુવિધા અને સગવડ મળે છે. જય ગિરનારી, જય મહાદેવ. મારું નામ વિજયકુમાર ગિરધરભાઈ માનસરા, મોટા માંડવા ગામ, કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અહીં પ્રથમ વખત આવું છું. એમ કહેવાય છે કે આ વિશ્વવિખ્યાત જે મહાશિવરાત્રિનો મેળો છે, સાધુ સંતો, નાગા સંતોની જે અખાડાની પદ્ધતિ છે એ દુનિયામાં જોવા જઈએ તો કંઈ બી નહીં મળે બીજી જગ્યાએ. અહીંયા આવ્યા પછી એકદમ
એમ કહેવાય કે ભક્તિનો માહોલ છે. એના ઉપરાંત જે આપણી તંત્ર વ્યવસ્થા છે, ચોખ્ખાઈની, પોલીસ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, બધું ધારાધોરણ પ્રમાણે એકદમ વ્યવસ્થિત છે. અને જે પ્રથમ વખતનો અનુભવ કહેવાય ને, એ યાદગાર રહી શકે અને એવી વ્યવસ્થા એ કરેલી છે બધા. પરિચય, હું છું અમદાવાદથી આવી છું. મારું નામ પૂજા રાઠોડ છે અને છેલ્લા હું 9 વર્ષથી આવું છું. અને હું અત્યારે મારા ફેમિલી સાથે આવી છું. અને અહીંયા ગિરનારની ભૂમિ પર આવીને બહુ સારું લાગે છે. તંત્ર દ્વારા વ્યવસ્થા તો બહુ સારી છે. હું છેલ્લા 4 દિવસથી અહીંયા આવી છું, રોકાણી છું આ જગ્યાએ. બહુ સરસ છે તંત્રની વ્યવસ્થા. અત્યારે પાણીની જે પ્લાસ્ટિકની બોટલો છે એની પર પ્રતિબંધ મૂક્યો છે. પ્લાસ્ટિકની વસ્તુ કોઈ અંદર લઈ નથી આવવા દેતા. એ સારું જ છે આપણી ગિરનારની આ તળેટી માટે ને આપણા બધી વૃક્ષો માટે ને જંગલ માટે, કે તમે પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ વસ્તુ લઈને આવતા નહીં. અને પોલીસ તંત્ર, અહીંનું વહીવટતંત્ર, એનું કોર્પોરેશન ને બધું બહુ સારી કામગીરી કરી રહ્યું છે. હું અભિષેક પટોડિયા, શ્રી ખોડલધામ સમિતિ જુનાગઢ યુવાનોની અમારી આ ટીમ આજે છેલ્લા 5 વર્ષથી મહાશિવરાત્રિના મેળાની અંદર આ અન્નક્ષેત્ર હકવે છે. મિત્રો, દત્ત ચોકનો આ અન્નક્ષેત્ર અને આ અન્નક્ષેત્રની અંદર હજારો માણસો ભોજન માટે આવે છે અને 18 વરણને રોટલો આ અન્નક્ષેત્રમાંથી મળે છે. ત્યારે આ અન્નક્ષેત્રની સાથે સાથે આ વખતે આગળ ચાનો સ્ટોલ રાખી અને તમામ ભાવિકોને 24 કલાક ચા મળી રહે એ માટેની પણ અમારી ખોડલધામ સમિતિએ વ્યવસ્થા કરી છે. ત્યારે આ મેળાની અંદર મિત્રો, મહાશિવરાત્રિનો આ મેળોની અંદર લાખો માણસો જ્યારે આ મેળાની અંદર ભાગ લેતા હોય ત્યારે જુનાગઢ વહીવટીતંત્ર દ્વારા પણ મેળાની અંદર અનેકવિધ સુવિધાઓ કરવામાં આવી છે. પાયાની સુવિધાઓથી લઈ અને છેક નાનામાં નાના યાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓના પાસા તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર હોય, સ્થાનિક વહીવટીતંત્ર હોય, મહાનગરપાલિકા હોય, આ તમામના વિભાગો દ્વારા, સફાઈનો વિભાગથી લઈ અને તમામ મેડિકલ સ્ટાફ સુધીના તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા સુદૃઢ રીતે, સારી રીતે બધા સાથે સંકલન કરી અને કરવામાં આવી છે. આ મેળાની વધુમાં વધુ જો ખ્યાતિ પામતો હોય અને આ મેળાની સફળતા જો કોઈના શિરે જાતી હોય તો જુનાગઢ જિલ્લા વહીવટીતંત્રના શિરે જાય છે. કારણ કે એની સુદૃઢ વ્યવસ્થાને કારણે આ મેળો શાંતિથી અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે છે. બીજી તરફ રાત્રે 12 કલાકે મૃગીકુંડમાં સ્નાન સાથે જ્યારે મેળો પૂર્ણ થયો ત્યારે તમામ શિવ ભક્તોએ તબક્કાવાર પોતાના વતનની વાટ પકડી હતી. અહેવાલ જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે. કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે રાત્રે 3 વાગ્યા બાદ જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ યાત્રિકોથી ભરચક થઈ ગયું હતું. તબક્કાવાર એક પછી એક શહેરોની બસ મુકાતી ગઈ તેમ યાત્રિકોએ પોતાના વતનની વાટ પકડીને નિજ સ્થાને પહોંચવા પ્રયત્ન કર્યો હતો. વિભાગીય નિયામક શ્રી એમ રાવલના જણાવ્યા અનુસાર કુલ 3000થી વધુ બસ ભવનાથથી જૂનાગઢ બસ સ્ટેન્ડ સુધીની દોડાવવામાં આવી, જ્યારે 210 જેટલી વિશેષ બસ ગુજરાતના પ્રમુખ શહેરોને સાંકળીને વિશેષ દોડાવવામાં આવી હતી. શ્રી રાવલના જણાવ્યા અનુસાર આ 4 દિવસીય મેળામાં માત્ર ડ્રાઈવર કંડક્ટર નહીં, પરંતુ મિકેનિકલ કે ટેકનિકલ સ્ટાફ સહિત એસટીના કર્મચારીઓએ પોતાની અનન્ય સેવા આપી હતી, જે કાબિલે દાદ ગણવી પડે. બીજી તરફ એસટી દ્વારા ભવનાથમાં પ્લાસ્ટિક લઈ જવામાં ના આવે તેવી મુસાફર જનતાને અપીલ કરવામાં આવી હતી, તે પણ સફળ બની હોવાનું શ્રી રાવલે ઉમેર્યું હતું. આજે દિવસભર જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે યાત્રિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો અને વધારાની બસનો લાભ લઈને લોકોએ એસટીનું સરળ અને સફળ પરિવહન કરીને પોતાના ઘરનો આશરો લીધો હતો. હું એમ બી રાવલ, વિભાગીય નિયામક જૂનાગઢ. 4 તારીખથી શરૂ થયેલા મહાશિવરાત્રિના મેળાનું આજ રોજ પૂર્ણ થાય છે. આ સમય દરમિયાન સમગ્ર મારા સ્ટાફ મિત્રો, તમામ મિકેનિક સ્ટાફ મિત્રો, તમામ ડ્રાઈવર કંડક્ટર મિત્રો, તમામ સુપરવાઇઝર, તમામ અધિકારીએ ખૂબ જ સારું અને સારી રીતે સહયોગ આપીને કામગીરી કરેલ છે, જેને રાજ્ય સરકારશ્રી દ્વારા, જિલ્લા તંત્ર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા સારી રીતે એને વખાણેલ છે. ખાસ કરીને આ સમયમાં ભવનાથ તળેટી સુધી જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી 3050થી પણ વધુ ટીપો કરવામાં આવેલ છે અને દર અડધા મિનિટે ભાવિક ભક્તોને એસટી તંત્ર દ્વારા એમને સગવડતા પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત રહે એના માટે પણ તમામ કર્મચારીઓ, એસટી તંત્રના તમામ કર્મચારીઓએ ખૂબ જ સહયોગ આપેલ છે અને
કોઈ પણ જાતનું પ્લાસ્ટિક તળેટી સુધી ના જાય અને અહીંયા જ ડેપો લેવલે જે એમની લેવામાં આવે એવી બાબતે તમામ ડ્રાઈવર કંડક્ટર મિત્રોએ પણ ખૂબ જ સહયોગ આપી અને આ મેળાનું કામ સંપન્ન કરેલ છે. વાત કરીએ શિવરાત્રિની શિવ મંદિરોમાં થયેલી ઉજવણીની, તો ગઈકાલે મહાવત તેરસ દેવાદિદેવ ભોળાનાથને ભજવાનો મહાદિવસ હોવાને કારણે દિવસભર જૂનાગઢના 200થી વધુ શિવ મંદિરો શિવોહમના જાપથી ગુંજતા રહ્યા હતા. શહેરની મધ્યમાં આવેલ અને હજારો નાગરિકોના શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભૂતનાથ મંદિર ખાતે ગઈકાલે વહેલી સવારથી જ ભાવિકોની દર્શનાર્થે કતાર લાગી હતી. મહંત મહેશગીરી બાપુ દ્વારા ભાવિકોને દર્શન થાય અને સંતોષકારક પૂજાપાઠ કરી શકાય તે માટે વિશેષ આયોજન થયું હતું. ત્યારે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ભૂતનાથ દાદાને ભાંગનો અભિષેક, ગંગાજળનો અભિષેક, દૂધાભિષેક, બિલ્વપત્ર અને ફૂલોના શણગાર વચ્ચે ગઈકાલે દિવસભર ભૂતનાથ દાદાની આરાધના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શિવભક્તો, ઘણા બધા ભાવિકો તો એવા હોય છે કે પોતાના દિવસની શરૂઆત જ ભૂતનાથ મંદિરના દર્શન કરીને કરતા હોય છે. એ સિવાય લગભગ જૂનાગઢ વાસીઓએ ગઈકાલે દિવસભર ભૂતનાથ દાદાની મુલાકાત લઈને દાદાના દર્શન કર્યા હતા. કર્મકાંડી બ્રાહ્મણ મેહુલભાઈએ કહ્યું કે ભૂતનાથ દાદા ઉપર શ્રદ્ધા હોય આવા તો આખું જૂનાગઢ છે, પરંતુ શિવરાત્રિએ ખાસ કરીને વિશેષ પૂજાનો લાભ લેનાર શિવભક્તોની સંખ્યા પણ અહીં નોંધપાત્ર રહી છે. હું સ્વાતિ પરમાર આજે ભૂતનાથ મંદિર ખાતે દર્શન કરવા આવી હતી ત્યારે અમે લોકો જોઈ રહ્યા છીએ કે અત્યારે ભૂતનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો બધા શિવમય થઈ રહ્યા છે, ભાંગ ચડાવી રહ્યા છે, ખજૂર ચડાવી રહ્યા છે, દૂધની ધારાવટી કરી રહ્યા છે. તો તમારું નામ મેહુલ જોશી, ભૂતનાથ મહાદેવ મંદિર જુનાગઢ. આજ રોજ શિવજીને સૌથી પ્રિય એવો પાવન શ્રી મહાશિવરાત્રિનું જે પર્વ છે, ભક્તજનો બધા શિવમય બની અને શિવ ભક્તિ કરી રહ્યા છે. અહીં ભૂતનાથ મહાદેવ મંદિરની અંદર મહંત શ્રી મહેશગીરી બાપુના નેજા હેઠળ અને એમની જે કંઈ દ્રષ્ટિ છે એના દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરની અંદર પણ ખૂબ જ ઉત્તમ પ્રકારની પૂજા અર્ચના વગેરે થાય છે. હજારો ભાવિ ભક્તો છે ભૂતનાથ મંદિરની અંદર આવી પૂજન અર્ચન કરી, દર્શન કરી અને પોતે છે એ પોતાને ધન્ય અનુભવે છે. અહીંયા ભૂતનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર આજ રોજ રાત્રિના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ મહેશગીરી બાપુની આજ્ઞા વડે કરવામાં આવ્યો છે. તો સર્વે ભાવિ ભક્તજનોને આ કાર્યક્રમની અંદર, આ સંતવાણીની અંદર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર જુનાગઢ તરફથી આપવામાં આવે છે. જુનાગઢનો નાથ, જય ભૂતનાથ. તો તળાવ દરવાજે આવેલ જાગનાથ મહાદેવ ખાતે ગઈકાલે સાંજે સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ ભાગ લીધો હતો અને જાગનાથ મહાદેવના દર્શન કરીને દેવાદિદેવ મહાદેવનું પર્વ શ્રદ્ધાભેર ઉજવ્યું હતું. જાગનાથ યુવક મંડળ, જાગનાથ મહિલા મંડળ અને સેવાભાવી કાર્યકરો દ્વારા સાંજે 5 વાગ્યાથી જાગનાથ મંદિર ખાતે વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી હતી. અહીં જૂનાગઢની 2 દીકરીઓએ ભરતનાટ્યમ કર્યું હતું, જેને કારણે ગઈકાલે જાગનાથ મંદિરે આવનાર ભક્તોની સંખ્યા પણ સવિશેષ રહી હતી. સાંજે 7:30 કલાકે જ્યારે પૂજારી દ્વારા જાગનાથ મહાદેવની આરતી ઉતારવામાં આવી ત્યારે દિવ્ય શણગાર વચ્ચે આ શિવલિંગ દૈદીપ્યમાન બની ગયું હતું. જાગનાથ મંદિરને પણ નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને જાગનાથ પરિસરમાં કબૂતરને ચણ નાખવા આવતા લોકોથી લઈ અને નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈએ ગઈકાલે શિવરાત્રિએ જાગનાથ દાદાના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. શિવરાત્રિ મહોત્સવમાં આજની સાંજની મહાપૂજા જાગનાથ મંદિરના સાનિધ્યમાં દેવાદિદેવ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય એના માટે પ્રતિવાર્ષિક મહાપૂજન થાય છે અને મહાઅભિષેક અત્યારે હમણાં શરૂ થશે. તો દરેક ભાવિ ભક્તોને જાણ કરવાની કે આ મહાપૂજાનો અંતર્ગત જેને કોઈને પણ દર્શન કરવાની ઈચ્છા હોય તો એ દર્શન કરી શકે છે. અને આજની મહાશિવરાત્રિ અંતર્ગત જે પંચદિન સાધ્ય જે મહા અભિષેક ભવનાથની અંદર થઈ રહ્યો છે, તો એ ભવનાથના આ 5 દિવસના મેળાની અંતર્ગત આજે પણ અહીં જાગનાથ મંદિરમાં પ્રતિવર્ષ મહાઅભિષેક અને મહાપૂજા થઈ રહી છે.
દર્શક મિત્રો, આ જ રીતે અલગ અલગ શિવાલયોમાં મહાપૂજા, મહાઆરતી, ભાંગ વિતરણ સહિતના ઉપક્રમો યોજાયા હતા. અંતિમ ચરણમાં અહેવાલ જોઈએ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ મહાદેવ ખાતે ગઈકાલે સ્થાનિક રહેવાસીઓએ લાઇનમાં ઊભીને શિવદાદાના દર્શન કર્યા હતા. સિદ્ધેશ્વર મહાદેવ ખૂબ જ જૂનું શિવ મંદિર છે અને ઝાંઝરડા રોડનો જે રીતે વિકાસ થયો છે, જે સિદ્ધેશ્વર દાદાના આશીર્વાદ સાથે જ શક્ય બને છે, આવું માનનાર વેપારી અને આસપાસના રહેવાસીઓએ ગઈકાલે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને શિવરાત્રિની ઉજવણી કરી હતી. અહીં પણ પૂજારી દ્વારા વિશેષ શણગાર, આરતી સહિતના આયોજનો થયા હતા. તો મંદિર પરિસરમાં જ શિવજીને પ્રિય એવી ભાંગ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સિદ્ધનાથ મહાદેવ ઉપર ભાંગનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત તમામ ભાવિકોને પ્રસાદી રૂપે ભાંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભાંગનો પ્રસાદ તરીકે સ્વીકાર કરીને શિવભક્તોએ શિવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. એ જ રીતે તળાવ દરવા જલારામ સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકોએ પૂજા, દર્શન, આરતી સહિતનો લાભ લીધો હતો. જુનાગઢ મધ્યમાં હાટસમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ ભગવાન સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં આજે છેલ્લા 25 વર્ષથી અવિરતપણે ભગવાન ભોળાનાથની પ્રિય એવી ભાંગનું વિતરણ થઈ રહ્યું છે. એવી જ રીતે ભગવાન શિવજી મહારાજના આજે લિંગ સ્વરૂપે પ્રગટ થયા એમનો આ દિવસ એટલે મહાશિવરાત્રિ તરીકે ઉજવાઈ રહ્યો છે.
અને લોકો અવિરતપણે બપોરના 1 વાગ્યા સુધી આ ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. 12 વાગે આરતી થશે, રાતના 12 વાગે મહાઆરતી થશે. એની અંદર પણ રાત્રે મહાપ્રસાદ અને લોકોને સાંજની આરતીની અંદર બુંદીનો પ્રસાદ આપવામાં આવશે. અને આ અવિરતપણે છેલ્લા 25 વર્ષથી શિવરાત્રા મેળા દરમિયાન લોકો અવિરતપણે અહીંયા આવી રહ્યા છે. અને એ આપ જોઈ રહ્યા છો કે સિદ્ધનાથ મહાદેવનો આ હાટ જૂનાગઢ ઝાંઝેડા રોડ, એની અંદર આ કાર્ય અમે છેલ્લા 25 વર્ષથી આ કરી રહ્યા છીએ. બધા ઝાંઝેડા ગામના, ઝાંઝેડા શહેરના, ઝાંઝેડા એરિયાના તમામ લોકોનો સાથ સહકાર, અમારે બધા કાર્યકરો આયા તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. ભગવાન સિદ્ધનાથ મહાદેવની અસીમ કૃપા આ બધા ઉપર અવિરત રહે એવા અમારા શુભ શુભ આશીર્વાદ. જય સિદ્ધનાથ મહાદેવ. તો જૂનાગઢના જે પૌરાણિક શિવાલયો ગણાય છે તે પૈકીનું એક શિવાલય એટલે હાટકેશ્વર મંદિર. ગંધર્પવાડામાં આવેલ હાટકેશ્વર મંદિર ખાતે ગઈકાલે સવારે લઘુરુદ્ર અને સાંજે મહાઆરતી, મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હોવાને કારણે નરેશ ઝાલા દંપતીએ લઘુરુદ્રના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હાટકેશ દાદા ઉપર અભિષેક કરીને શિવરાત્રિની ભાવમય ઉજવણી કરી હતી. સ્થાનિક રહેવાસીઓ પણ નિયમિત રીતે દર્શનાર્થે હાટકેશ શિવાલય ખાતે આવતા હોય છે. હાટકેશ્વર સંસ્થાના પ્રમુખ નીરજભાઈ વૈદ્ય, દેવેશભાઈ વૈદ્ય અને અન્ય ટ્રસ્ટીઓએ ગઈકાલે ભાંગ પ્રસાદી વિતરણ અને દાદાના શણગાર, દીપમાળા સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તમામ શિવ ભક્તોને શુભકામના પાઠવીને મહાશિવરાત્રિએ નાગર જ્ઞાતિના આ ઈષ્ટદેવની વિશેષ પૂજા, મહાપૂજા કરવામાં આવી હતી. સ્થાનિક ભાવિકોએ હાટકેશ્વર સંસ્થામાં થતા ધાર્મિક કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. જય હાટકેશ. હાટકેશ્વર મંદિર જવાહર રોડ પાસે આવેલું છે અને એમાં બહુ સરસ રઘુરુદ્ર, પછી દરેક શ્રાવણ મહિનો, પરસોત્તમ મહિનો બધા પ્રોગ્રામ બહુ સરસ થાય છે. અત્યારે રઘુરુદ્ર ચાલે છે, 12 વાગે આરતી છે, ભાંગની પ્રસાદી બધા બહુ વ્યવસ્થિત કરે છે. હાટકેશ્વરના પ્રમુખ નીરજભાઈ વૈદ્ય ખૂબ બધાને સાથ સહકાર આપે છે અને એની ટીમ પણ ખૂબ સરસ છે. માટે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા ને આવા કાર્ય કરતા રહીને અમને લાભ આપે એવી હાટકેશ્વર દાદા પાસે પ્રાર્થના કરું છું. જય હાટકેશ. તો જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિર ખાતે પણ ગઈકાલે મહાશિવરાત્રિએ સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુધી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. વહેલી સવારે મંગળા આરતી સાથે જ્યારે માંગનાથ દાદાના કબાટ ઉઘડ્યા ત્યારે જય માંગનાથના જય ઘોષથી શિવ ભક્તોએ માંગનાથ દાદાને શીશ નમાવ્યું હતું. પૂજારી પરિવાર દ્વારા અને મહંત પરિવાર દ્વારા શિવ ભક્તો પોતાના હાથે દૂધાભિષેક અને જલાભિષેક શિવલિંગ ઉપર કરી શકે તે માટે એક વિશેષ ગળતરીની સુવિધા ઉપલબ્ધ કરી છે. ભાવિકો એ ગળતરીની અંદર દૂધ કે જળ જ્યારે પધરાવે છે એ સીધું જ શિવલિંગ ઉપર અભિષેક થાય છે. આ પ્રકારનું આયોજન થયું હોવાને કારણે શિવ ભક્તો સંતોષકારક રીતે દાદાની પૂજા કરતા રહ્યા હતા. બાળકો દ્વારા ભાંગ વિતરણ પણ કરવામાં આવ્યું. તો સાંજે 5 કલાકે મહંત પ્રદીપગીરી ગૌસ્વામીને લઘુ મહંત ધર્મેશગીરી ગૌસ્વામીના માર્ગદર્શન નીચે માંગનાથ યુવક મંડળ દ્વારા દાદાને દર વખતની જેમ આ વર્ષે પણ દિવ્ય શણગાર કરાયો હતો. રાત્રે 11 થી 12 1 કલાક માંગનાથ દાદાની સ્તુતિનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું અને 12 વાગે જ્યારે દાદાની આરતી ઉતારવામાં આવી ત્યારે ડમરૂના નાદ વચ્ચે જય માંગનાથના જયઘોષ વચ્ચે લોકોએ મહાશિવરાત્રિની ઉજવણી અંતિમ ચરણમાં કરી હતી અને ભોળા દાદાના આશીર્વાદ લીધા હતા. वो स्वरूप है, वो शक्ति है, वो शब्द है, वो अर्थ है. वो स्वरूप है, वो शक्ति है,
वो शब्द है वो अर्थ है, श्रद्धा से उसके शरण हो तो वो विश्व का विश्वास है। वो स्वरूप है, वो शक्ति है, वो शब्द है, वो अर्थ है, श्रद्धा से उसके शरण हो तो वो विश्व का विश्वास है। તો દર્શક મિત્રો, આમ ગઈકાલે ધર્મનગર જૂનાગઢમાં મહાશિવરાત્રિ પર્વની પણ પરંપરાગત રીતે શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. મિત્રો, સમાચાર પૂરા કરીએ પરંતુ બે ત્રણ મુખ્ય સમાચારો પર દ્રષ્ટિ કરીએ તો ધર્મશાલા ટેસ્ટ ભારતે શાનદાર રીતે જીતી લીધી છે. 1 ઇનિંગ અને 64 રને ભારતે ઇંગ્લેન્ડને પરાજય આપ્યો છે અને એ રીતે 5 ટેસ્ટની શૃંખલા 4-1થી જીતી લીધી છે. સ્પિનરોના તરખાટ સામે ઇંગ્લિશ બેટરો ઘૂંટણીએ થયા હતા. કુલદીપે મેન ઓફ ધી મેચનું બિરુદ હાંસલ કર્યું, જ્યારે યશસ્વી જયસ્વાલે મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ જીત્યો હતો. હવે ક્રિકેટ પ્રેમીઓ IPLનો ઇંતજાર કરી રહ્યા છે. બીજી તરફ સોમવારથી બોર્ડ પરીક્ષા છે. બોર્ડના તમામ વિદ્યાર્થીઓને GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. વિદાય લેતા પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દિગંબર સાધુઓના હેરત ભર્યા પ્રયોગો નિહાળી અકળેઠ જનમેદની થઈ મંત્રમુગ્ધ. રવાડી શાહી સ્નાન, મહાપૂજાને મહાઆરતી સાથે મહાશિવરાત્રિના મેળાની થઈ પૂર્ણાહુતિ. 10 લાખથી વધુ ભાવિકોએ મેળાની મજા માણી. તંત્રની વ્યવસ્થા અને ધર્મ ભક્તિ ભોજન સેવાથી લોકો થયા પ્રભાવિત. ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી શિવ ભક્તોએ પકડી વતનની વાટ. ST વિભાગની પણ કામગીરી રહી પ્રશંસનીય. મહાશિવરાત્રિએ દિવસભર શિવ મંદિરોમાં ગુંજતો રહ્યો શિવ મહિમા. ભોળાનાથની પ્રિય એવી ભાંગની પ્રસાદી તરીકે કરવામાં આવ્યું વિતરણ. વિવિધ શણગારથી શિવાલયો દીપી ઉઠ્યા. અને સ્પિનરોના તરખાટ સામે ઇંગ્લેન્ડે સ્વીકારી ત્રીજે જ દિવસે શરણાગતિ. ધર્મશાલા ટેસ્ટમાં શાનદાર વિજય સાથે ભારતે 4-1થી શ્રેણી જીતી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.